આજે તો આકોલામાં મમરા પણ ખાલી કરીને ગામ મારા કલેજા. अच्छा ठीक है। તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. આપણે રાત્રે વછરા જોટો એટલે સુઈ ગયા હતા, સવારે ઉઠ્યા ને ચા પાણી પીને ત્યાંથી નીકળી ગયા આપણે આકોલા જવા માટે ને પહોંચી ગયા હતા આપણે આકોલા એનો માણસને લઈને આપણે આવી ગયા હતા સિટીમાં. આપણે મમરા ખાલી કરવાના હતા ઠેકાણે પહોંચી ગયા, મમરા ખાલી કરવાના ઠેકાણે અને નાણા તાલપત્રી ખોલી નાખ્યા હતા તો હાલત ખરાબ થઈ ગઈ હતી. तुमसे ना हो पाएगा। પછી ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું, માણસો આવી ગયા એટલે ખાલી બાલી કરીને આપણે આવી ગયા પાર્કિંગમાં, કેમ કે આપણે બૂટ પેક કરવાનું હતું ગાડીને. साला ये दुख का खत्म नहीं होता बे। બૂટ પેક કરી નાખ્યું ને પાછી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી ને વળી પાછા નીકળી ગયા આપણે આકોલાની વારોબાર ચડી ગયા આપણે નાગપુર વાળો હાઈવે ને પહોંચી ગયા હતા આપણે અમરાવતી પાસ કરીને આવી ગયા હતા આપણે તલેગાંવ. પેલા રાજસ્થાનીની હોટલે બપોર થઈ ગયો હતો એટલે જમી કાઢવી લીધું. જમી કાઢીને બપોરે ત્યાં રેસ્ટ કર્યો તો પછી આપણે ઉઠતા તો 6-7 વાગી ગયા હતા, સાંજ પડી ગઈ હતી એટલે ચા પાણી પી લીધા ને ફરી પાછા નીકળી ગયા આપણે કન્ટિન્યુ, કેમ કે આપણે નાગપુર રાતે જ પાસ કરવાનું હતું એટલે કઈ ઉપાધિ હતી हमको सिखा रिया। ને પહોંચી ગયા હતા આપણે નાગપુર. પેલા કોંઢાલી પાસ કરીને આવી ગયા હતા આપણે નાગપુર સિટી. આપણે ધીમે ધીમે કરીને પાસ કરી લીધું ને ચડી ગયા હતા આપણે ભંડારા વાળો હાઈવે ને પહોંચી ગયા હતા આપણે ભંડારા બાયપાસમાં. અને ભંડારા પાસ કરીને આપણે આવી ગયા રાજસ્થાનીની હોટલે. આપણે ગાડી તો ખાલી થવાની હતી ને રવિવાર હતો એટલે तोबा तोबा थारा मूड खराब कर दिया। અહીંયા જ નિરાતે જમી કરવીને આપણે સુઈ જવું, ખોટો જઈને કાંઈ ફાયદો હતો નહીં એટલે નિરાતે જમી કરવી લીધું ને હવે નિરાતે સુઈ જાય. ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ને વિડીયો સારો લાગ્યો હોય તો આપણે એડીને ફોલો કરજો, લાઈક કરજો ને શેર કરજો.